નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આ વિડીયોમાં આપણે હેઝ અને હેવના ઉપયોગ જોઈશું અને તેના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સને સોલ્વ કરીશું. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જોઈશું હેઝ અને હેવ કઈ રીતે ઉપયોગમાં આવી શકે છે. તો હેઝનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વિષય એકવચન અને તૃતીય પુરુષ હોય, અને હેવનો ઉપયોગ બહુવચન અને પહેલા અથવા બીજા પુરુષ માટે થાય છે. દાખલા તરીકે આઈ, યુ, વી અને ધે સાથે હેવનો ઉપયોગ કરવામાં આવે છે. હી, સી અને ઇટ સાથે હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. બાકીના ક્વેશ્ચન્સમાં આપણે જોઈશું તેમ તેમ તમને હેવ અને હેઝનો ઉપયોગ સહેલાઈથી સમજમાં આવી જશે. શોર્ટકટ રૂલ આપણે યાદ રાખવો પડશે. હેઝનો ઉપયોગ હી, સી અને ઇટ અથવા એક વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ માટે થાય છે. હેવનો ઉપયોગ આઈ, વી, યુ, ધે સાથે અને એકથી વધુ વ્યક્તિઓ, પ્રાણીઓ કે વસ્તુઓ માટે થઈ શકે છે. તો ચાલો એક્સરસાઇઝ શરૂ કરીએ. સી ડેશ અ બ્યુટીફુલ ડ્રેસ. હવે આપણે અગાઉ જોયું તેમ સી સાથે હંમેશા યુઝ થાય છે હેઝ, એટલે અહીં આન્સર આવશે સી હેઝ અ બ્યુટીફુલ ડ્રેસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધે ડેશ અ બિગ હાઉસ. અહીં ધે છે, તેથી આપણે જોયું તેમ શોર્ટકટમાં જોયું તેમ ધે સાથે ઉપયોગમાં આવશે હેવ, તેથી અહીં આન્સર આવશે હેવ. ધે હેવ અ બિગ હાઉસ. હી ડેશ ટુ બ્રધર્સ. અહીં હી છે, તેથી એની સાથે ઉપયોગમાં આવશે હેઝ, તેથી વાક્ય બનશે હી હેઝ ટુ બ્રધર્સ. તેને બે ભાઈઓ છે. આઈ ડેશ અ પેટ ડોગ. આઈ સાથે હંમેશા ઉપયોગમાં આવે છે હેવ. આઈ હેવ અ પેટ ડોગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વી ડેશ અ લોટ ઓફ વર્ક ટુ ડુ. વીની સાથે યુઝ કરીશું આપણે હેવ. વી હેવ અ લોટ ઓફ વર્ક ટુ ડુ. મારે ઘણું કામ કરવાનું છે. હી ડેશ અ રેડ કાર. હી સાથે યુઝ કરીશું આપણે હેઝ. હી હેઝ અ રેડ કાર. તેની પાસે લાલ કાર છે. ધે ડેશ મેની ફ્રેન્ડ્સ. ધે સાથે આવશે હેવ, તો આન્સર આવશે ધે હેવ મેની ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સી ડેશ અ પેટ કેટ. સી સાથે યુઝ કરીશું આપણે હેઝ, તો અહીં આન્સર આવશે સી હેઝ અ પેટ કેટ. આઈ ડેશ અ ગ્રેટ આઈડિયા. આઈની સાથે હંમેશા આવે છે હેવ, એટલે આન્સર આવશે આઈ હેવ અ ગ્રેટ આઈડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વી ડેશ અ બિગ હાઉસ. વી સાથે ઉપયોગમાં આવશે હેવ, તેથી આન્સર બનશે વી હેવ અ બિગ હાઉસ. માય મધર ડેશ અ ગોલ્ડ નેકલેસ. અહીં માય મધર એક વચન છે, તેથી ઉપયોગમાં લઈશું આપણે હેઝ. માય મધર હેઝ અ ગોલ્ડ નેકલેસ. મારી મમ્મી પાસે સોનાનો હાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ધ ટીચર ડેશ અ લોટ ઓફ બુક્સ. અહીં ધ ટીચર એક વચન છે, તેથી આન્સર આવશે હેઝ. ધ ટીચર હેઝ અ લોટ ઓફ બુક્સ. ટીચરની પાસે ઘણી બધી
ચોપડીઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. યુ ડેઝ અ બ્યુટીફુલ સ્માઇલ. યુ સાથે હંમેશા આવે છે હેવ, તેથી અહીં આન્સર બનશે યુ હેવ અ બ્યુટીફુલ સ્માઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ બેબી ડેઝ સોફ્ટ ટોયઝ. અહીં બેબી એક વચન છે, તેથી અહીં આન્સર આવશે હેઝ. ધ બેબી હેઝ સોફ્ટ ટોયઝ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. માય ફ્રેન્ડ્સ ડેઝ અ ન્યૂ લેપટોપ. અહીં માય ફ્રેન્ડ્સ બહુવચન છે, તેથી અહીં આન્સર આવશે હેવ. માય ફ્રેન્ડ્સ હેવ અ ન્યૂ લેપટોપ. સી ડેઝ લોંગ હેર. સી સાથે હંમેશા આવે છે હેઝ, તેથી અહીં આન્સર બનશે સી હેઝ લોંગ હેર. ધ ડોગ ડેઝ અ રેડ કોલર. અહીં આન્સર આવશે હેઝ. ધ ડોગ હેઝ અ રેડ કોલર. વી ડેઝ અ લોટ ઓફ હોમવર્ક. વીની સાથે હંમેશા આવે છે હેવ, તેથી અહીં આન્સર બનશે વી હેવ અ લોટ ઓફ હોમવર્ક. હી ડેઝ અ ન્યૂ મોબાઈલ ફોન. હી સાથે આવશે હેઝ, તેથી અહીં આન્સર બનશે હી હેઝ અ ન્યૂ મોબાઈલ ફોન. તેની પાસે નવો મોબાઈલ ફોન છે. આઈ ડેઝ ટુ બ્રધર્સ. આઈ સાથે આવશે હેવ, તેથી વાક્ય બનશે આઈ હેવ ટુ બ્રધર્સ. ધ બોય ડેઝ અ રેડ બોલ. અહીં બોય એક વચન છે, તેથી ઉપયોગમાં આવશે હેઝ, તેથી વાક્ય બનશે ધ બોય હેઝ અ રેડ બોલ. છોકરા પાસે લાલ બોલ છે. સી ડેઝ અ બ્યુટીફુલ ડ્રેસ. સી સાથે હંમેશા આવે છે હેઝ, તેથી વાક્ય બનશે સી હેઝ અ બ્યુટીફુલ ડ્રેસ. વી ડેઝ અ ગ્રેટ ટાઈમ એટ ધ પાર્ટી. વીની સાથે ઉપયોગમાં આવશે હેવ, તેથી વી હેવ અ ગ્રેટ ટાઈમ એટ ધ પાર્ટી. ધ સ્ટુડન્ટ્સ ડેઝ અ ટેસ્ટ ટુમોરો. અહીં સ્ટુડન્ટ્સ બહુવચન છે, તેથી ઉપયોગમાં લઈશું હેવ, તો આન્સર આવશે હેવ અને વાક્ય બનશે ધ સ્ટુડન્ટ્સ હેવ અ ટેસ્ટ ટુમોરો. માય ફાધર ડેઝ અ ન્યૂ કાર. અહીં આવશે હેઝ. માય ફાધર હેઝ અ ન્યૂ